નમસ્કાર. જનફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવલ. વાત કરીએ ઉત્તરાયણની. મકર સંક્રાંતિ 2025. પતંગ રસિયાઓ છેલ્લી ઘડીની ખરીદીમાં વ્યસ્ત છે, તો કેટલાક તમામ તૈયારી પૂરી કરીને બસ ઉત્તરાયણના દિવસની રાહ જોઈ રહ્યા છે. પણ શું તમે જાણો છો કે આ બધાની વચ્ચે અમદાવાદના પોળ વિસ્તારમાં આવેલા ધાબાઓ ઉત્તરાયણ માટે હાઉસફુલ થઈ ગયા છે. ઉત્તરાયણ એટલે અમદાવાદીઓનો સૌથી પ્રિય તહેવાર, અને કહેવાય છે કે આ તહેવાર માણવાની સાચી મજા તો પોળના મકાનોમાં જ આવે, અને એટલે જ તો પતંગ રસિયાઓ માટે પોળના ધાબા ઉત્તરાયણમાં હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયા છે. જેને પગલે છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તરાયણ માટે પોળના જે ધાબાઓ છે ને એને ભાડે આપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આમ ટેરેસને ભાડે આપવાના લીધે પોળના અનેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને મદદ મળી રહે છે, અને તેમના આખા વર્ષનો અનાજ પાણીનો ખર્ચો ઉત્તરાયણમાં જ નીકળી જતો હોવાની વાત પણ ઘણીવાર સામે આવી છે. તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધાબા માટેની ઇન્કવાયરીમાં પણ ઘણો બધો વધારો થયો છે. હાલની જ વાત કરીએ તો ઉત્તરાયણ પહેલાં જ શહેરના કોટ વિસ્તાર એટલે કે પોળોમાં 80% કરતાં વધુ ધાબાઓનું બુકિંગ થઈ ગયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટેરેસના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મોટા ટેરેસનો ભાવ ₹50,000થી 1 લાખ સુધી નોંધાયો છે. પણ પતંગ રસિયાઓ આટલું ઊંચું ભાડું ચૂકવીને પણ ઉત્તરાયણ માણવા ઉત્સાહિત હોય છે. એમાંય રાયપુર ખાડિયા વિસ્તારમાં પણ ભાડામાં વધારો થયો છે. જોકે તેની સામે ધાબા ભાડે લેનાર ટુરિસ્ટને વિવિધ પેકેજ પણ ઓફર કરવામાં આવે છે. ટેરેસના માલિકો જાતે જ કેટરિંગ સર્વિસ સાથેના પેકેજ પણ પૂરા પાડે છે, જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને હાઈ ટી આપવામાં આવે છે. ખાસ તો ઊંધિયા અને જલેબીની મહેફિલની વ્યવસ્થા કરવામાં આવે છે. ઘણા સ્થળોએ તો પતંગ દોરી પણ આપવામાં આવતા હોય છે. ડીજેના તાલે ટુરિસ્ટો મ્યુઝિકની મજા પણ માણે છે, અને સાંજે ફટાકડા ફોડીને તેમનો આનંદ પણ અનેરો વ્યક્ત કરતા હોય છે. તો ચાલો મિત્રો, આવતીકાલ 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી 2 દિવસ આપણે પણ ઉત્તરાયણની મોજ માણીએ. મીનાક્ષી રાવલ, ગાંધીનગર.